हाय गाइस तो आज અમે આવે છે મારા ઘરે બાકોર તો ગાइस અત્યારે તો ચોમાસાનું વાતાવરણ છે તો બગીચો પણ એકદમ ખીલી ગયો છે ચલો જોવા જઈએ અને પછી કરીએ છીએ મોટર શરૂ થોડીવાર માટે કેમ કે એને છે ને અંદર કેટલા દિવસથી બંધ હોય ને એટલે થોડીવાર ચાલુ કરી અને બંધ કરી દઈએ કેમ કે બગીચામાં પાણી પાવાની જરૂર નથી આજે તો ચલો ગાइस ગાર્ડનમાં જઈએ તો જો ગાइस મકાન માલિક બેઠા છે અહીંયા ગાડી અમારું પાછળ મકાન બને છે ને એ આટલે આવી ગયું સ્લેબ ભરવાની તૈયારી ચાલે છે ગાઈઝ આ છે અમારો બગીચો તો જો ગાઈઝ આવી રીતના અમારા તુલસી મોટા મોટા થઈ ગયા છે જબરા મોટા પેલું ઘાસ ઓલા દિવસ ઉપાડ્યું હતું ને એ પાછું મોટું થઈ ગયું ઉપાડી નાખું પાછું તો ચલો ગાઈઝ ઘાસ ઉપાડી નાખ્યું અત્યારે અહીંયા નાખી દઈએ પાછું અહીંયા સાફ કર્યું છે મેં કચરો થઈ જાય તો ગાઈઝ ચંપો મોટો થઈ ગયો બહુ ખીલી ગયા છે ઝાડવા બધા જો તુલસી તો બહુ બધા થયા છે ગાઈઝ તો ચલો ગાઈઝ મોટર શરૂ કરીએ જાય પીપળો છે ને કાપી નાખવાનો દિવાલમાં મધી ગયો છે ને એટલે તો ચલો ગાઈઝ પહેલાં પગે લાગી લઈએ માતાજીને જય માતાજી પ્રેમ સે બોલો જય માતા તો ગાઈસ મંદિરનું લાઇટ શરૂ કરી જય માતાજી જે અમે આવ્યા છે ઘરે ચોમાસું વરસાદની શરૂઆત થઈ ગઈ છે આજથી થોડો શરૂ થઈ ગયો તમે આ ત્યારે જય જલારામ બાપા જય હનુમાન જ્ઞાન ગુણસાગર જય કપિલ તું દેશ ઉજાગર ચલો ગાઈસ મોટર શરૂ કરીએ સ્વિચ ચાલુ છે કે બંધ ચાલુ છે અહીંયાથી ચાલુ કરવાની અવાજ આવે ને કેટલા દિવસ શરૂ થાય ને એટલે આવો અવાજ આવે અંદર પાણી શરૂ થઈ ગયું છે ફૂલ પાણી આવે છે ઉનાળામાં મેં આવ્યા હતા ને ત્યારે ધીમો થઈ ગયું અહીંયા પાણી અત્યારે ફૂલ આવે છે ગંગા મૈયા છે આ તો ગાઈસ પાણી થોડી વાર નીકળી જાય બગીચામાં થોડુંક પછી અહીંયા ચલાવવાનું છે ઉપર ટાંકા પર કેમ કે થોડું ઘણું ખાલી થયું ને તો આખું ભરાઈ જાય પાછું ખાલી થાય ને તો ધીમે ધીમે છે ને ટાંકો પેલો એ થઈ જાય બળી જાય તો જો ગાઈસ અહીંયા ગળી નાળિયેરમાં ફૂલાયા હતા કે ને સુકાઈ ગયું છે પાછું આવે છે નાળિયેર ખાઈ નાનું